આ ટોપિકમાં સંતુલન અચળાંક વિશે હવે થોડીક માહિતી મેળવીએ। સંતુલન અચળાંક જનરલી એની ડેફિનેશન શું છે, કેવી રીતે આવે છે, કેટલા પ્રકારના તમે છેલ્લા લેક્ચરોમાં શીખ્યા। કોઈ રાસાયણિક પ્રક્રિયકોમાંથી નિપજ બને તો નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતા જ્યારે અચળ થઈ જાય ત્યારે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર અચળ આવે, જેને આપણે સંતુલન અચળાંક તરીકે ઓળખીએ છીએ। દ્રાવણ હોય, એક્વિયસ હોય ત્યારે આપણે એને કેસી લઈએ છીએ। વાયુ સ્વરૂપ પ્રણાલી હોય, પ્રક્રિયકોને નિપજો ત્યારે આપણે એને કેપી તરીકે લઈએ છીએ। કેપી કેસીના સંબંધનું પણ સૂત્ર તમે જોયું। તો એ જે સંતુલન અચળાંક છે, જે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર અચળ છે જે તે તાપમાને, એની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ। જો ઓલરેડી તમને ખબર છે પણ ફરી એક વખત જોઈ લઈએ કે સંતુલન અચળાંકના અનુપ્રયોગો એટલે એના ઉપયોગો શું એ જાણતા પહેલા આપણે એની વિશિષ્ટતાઓ જોઈએ। સૌથી પહેલા તો કે ને ક્યારે અભિવ્યક્ત કરવામાં આવે છે, એટલે કે જે છે એ ક્યારે એપ્લાય કરવામાં આવે છે, અભિવ્યક્ત એટલે રજૂ કરવામાં આવે છે। તો જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજ બનતી હોય ને નિપજમાંથી પ્રક્રિયકો બનતા હોય, એટલે કે પુરોગામી પ્રતિગામી બંને દિશા પ્રતિવર્તી રીતે પ્રક્રિયા થતી હોય, તો જે સમયે પ્રક્રિયકો અને નિપજોના સાંદ્રતાના મૂલ્ય અચળ આવે, એટલે કે પ્રક્રિયકોની અને નિપજોની સાંદ્રતા અચળ થઈ જાય, તે સમયે કેને અભિવ્યક્ત કરવામાં આવે છે। ક્લિયર? એના પહેલા નહીં, સંતુલન અચળાંક, સંતુલન શબ્દ છે, સંતુલન અચળાંક। સંતુલન થયા પછી નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણોત્તર લેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે સંતુલન અચળાંક કે। બરોબર? એટલે પહેલો પોઈન્ટ યાદ રહેવો છે, પ્રક્રિયકો અને નિપજોના જ્યારે સાંદ્રતા અચળ મૂલ્યો થઈ જાય ત્યારે એને અભિવ્યક્ત કરવામાં આવે છે। બીજું, હવે કેનું મૂલ્ય જે છે ને એ પ્રક્રિયક કે નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે। આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ધારો કે તમે અહીંયા પ્રક્રિયકોમાં કોઈ પણ સાંદ્રતા લીધી મોલ પ્રતિ લીટરમાં, શરૂઆતમાં તમે નિપજોની પણ લીધી, ઓલરેડી નિપજો અંદર નાખી દીધી, કદાચ ના બની હોય તો પણ, તો તમે કોઈ પણ પ્રકારની સાંદ્રતા લઈને પ્રક્રિયા શરૂઆત કરો, ઓછી સાંદ્રતા, વધારે સાંદ્રતા, મધ્યમ સાંદ્રતા, તો પ્રક્રિયકને નિપજની કોઈ પણ પ્રારંભિક સાંદ્રતા લો, સંતુલન જ્યારે સ્થાપાય ત્યારે એનો ગુણોત્તર અચળ થઈ જાય। તમે અહીંયા 1 મોલ લઈને શરૂ કરો, 5 મોલ લઈને શરૂ કરો, 10 મોલ લઈને શરૂ કરો, નિપજ પહેલી શરૂઆતની અંદર લો, ધારો કે આ 3 મોલ લો તો પહેલેથી 1 મોલ નિપજ અંદર નાખી દો, ગમે તે રીતે કોઈ પણ પ્રારંભિક સાંદ્રતા લો, એનાથી કેનું મૂલ્ય સ્વતંત્ર છે। જવાબ તો એ જ આવે જે તે તાપમાને, એને સાંદ્રતા સાથે કોઈ નિસ્બત નથી, કઈ પ્રારંભિક સાંદ્રતા સાથે। જ્યારે સંતુલન સ્થપાય ને ત્યારે ગુણોત્તર તો અચળ જ થઈ જાય, એટલે કે કેનું મૂલ્ય પ્રક્રિયક કે નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે। ત્રીજામાં ટી યાદ રાખીશું, તાપમાન પર આધારિત છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ। સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે, બાકી કોઈ પરિબળ ઉપર આધારિત નથી। તાપમાન જો બદલાય ને તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય, આપણે જોઈશું આગળ થિયરીમાં। પરંતુ જે તે તાપમાન હોય, ફિક્સ તાપમાન, તો એનું મૂલ્ય હંમેશા નિશ્ચિત હોય, એ ક્યારેય બદલાય નહીં। ધારો કે કોઈ પ્રક્રિયા 25 ડિગ્રી તાપમાને કરી હોય તો તમે કોઈ પણ સાંદ્રતા લો, ગમે તે રીતે પ્રક્રિયા કરો, 25 ડિગ્રી તાપમાને પ્રક્રિયકોમાંથી નિપજ ને નિપજમાંથી જે પ્રક્રિયકની પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક એક જ રહે, સેમ આવે, બદલાય નહીં। હા, 25 ડિગ્રીની જગ્યાએ તમે 30 ડિગ્રી કરી નાખો તો સંતુલન અચળાંક કેનું મૂલ્ય બદલાય। એટલે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તાપમાન પર આધારિત છે કોનું મૂલ્ય? સંતુલન અચળાંકનું મૂલ્ય। પરંતુ જે તાપમાન જો અચળ કરી લેવામાં આવે નિશ્ચિત, તો એ મૂલ્ય એ તાપમાને એટલું જ હોય, એ ના બદલાય।
ચોથું તો આપણે શીખી ગયા છો ઓલરેડી એ ભાઈ પ્રતિગામી પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક સમાન હોય. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક સમાન હોય પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર. એટલે પુરોગામીનો જે સંતુલન અચળાંક હોય અને પ્રતિગામીનો સંતુલન અચળાંક એકબીજાના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ આપણે શીખી ગયા છે. પાંચમા સંતુલન અચળાંક છે ને એ તેને અનુરૂપ પ્રક્રિયા સાથે જે તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે તે પ્રક્રિયાને કોઈ નાના પૂર્ણાંક સંખ્યા વડે ગુણો કે ભાગો તો એની અસર કોના ઉપર થાય? સંતુલન અચળાંક ઉપર થાય. એટલે કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત મૂળ પ્રક્રિયા જે છે એ સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણો કે ભાગો તે સમીકરણ મળે એટલે એની અસર સીધી ક્યાં થાય? સંતુલન અચળાંક ઉપર. આપણે શીખ્યા હતા કે બે વડે ધારો કે ગુણવામાં આવે તો સંતુલન અચળાંકની ઘાત થઈ જતી હતી. બરોબર. n વડે ગુણવામાં આવે તો kc⁴n થતો હતો. એટલે પાંચમા નંબરનો મુદ્દો જે તે પ્રક્રિયાને અનુરૂપ સાથે સંબંધિત છે. તો ફરીથી પહેલો કે ક્યારે અભિવ્યક્ત થાય, બીજો શાનાથી એ સ્વતંત્ર છે, ત્રીજો કોના ઉપર આધારિત છે, ચોથો વ્યસ્ત પ્રમાણમાં છે બંને પ્રક્રિયામાં, અને આ કેને અનુરૂપ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના કોઈ સંખ્યા વડે ગુણો કે ભાગો તો એની અસર ક્યાં થાય? કે ઉપર થાય. હવે આપણે જે વાત કરી છે અનુપ્રયોગો, તો અનુપ્રયોગો 3 આપણે શીખવાના છે આ ચેપ્ટરમાં. હવે શીખીએ આપણે કે કેનો પ્રયોગ એટલે ઉપયોગ ક્યાં થાય. તો કે ભાઈ પ્રક્રિયાનું પ્રમાણ જાણવા માટે જો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અચળાંક જાણતા હોય તો તમે એક્ઝેક્ટલી કહી શકશો કે ભાઈ પ્રક્રિયકોમાંથી નિપજો કેટલા પ્રમાણમાં મળે છે. નિપજો વધુ મળે છે, પ્રક્રિયકો એના રહે છે, નિપજ ઓછી મળે છે. એટલે તમે પ્રમાણ નક્કી કરી શકશો પ્રક્રિયક અને નિપજનું. કોના ઉપરથી? એના મૂલ્ય ઉપરથી આપણે શીખીએ છીએ. બીજું, પ્રક્રિયાની દિશાનું પ્રાક કથન કરી શકશો. એ આપણે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ નાના નાના દાખલા પૂછાય છે કે ભાઈ પ્રક્રિયા અમુક સમય પછી કઈ દિશામાં જઈ રહી છે? પુરોગામી દિશામાં જઈ રહી છે કે પ્રતિગામી દિશામાં જઈ રહી છે? કઈ દિશામાં જઈ રહી છે એનું પ્રાક કથન તમે કરી શકશો જો કેનું મૂલ્ય તમને ખબર હોય તો. અને ત્રીજું, જે સૌથી વધારે દાખલા સ્વાધ્યાયમાં છે, સંતુલન અને સાંદ્રતા ગણવા માટે કેનો ઉપયોગ જરૂરી છે. તમે જે તે પ્રક્રિયાનો કે આપી દીધેલો હોય તો તમને એ દ્રાવણ હોય કે વાયુ સ્વરૂપમાં હોય, જે તે પ્રક્રિયા કે નિપજનું કોઈ પણ સંયોજન હોય એની સંતુલન અને સાંદ્રતા કેટલી એ તમે ગણી શકશો, જાણી શકશો. તો આ 3 આપણે વારાફરતી ઉદાહરણ લઈએ છીએ. આ એના અનુપ્રયોગો છે. 3 અનુપ્રયોગો. પહેલું છે પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરી શકાય કે પ્રક્રિયકને નિપજ કેટલી મળે. બીજું, કઈ દિશામાં જાય એનું પ્રાક કથન કરી શકે, ભવિષ્ય થઈ શકે કે આ દિશામાં જશે કે આ દિશા. અને ત્રીજું, કેનું મૂલ્ય જાણતા હોઈએ તો સંતુલને કોઈ પણ પદાર્થ અંદર જે છે પ્રક્રિયકોમાં પ્રક્રિયાની અંદર સમાવેશ કરેલો એની સાંદ્રતા જાણી શકીશું આપણે. બરાબર. તો આ જે હતા એ સંતુલન અચળાંકની વિશેષતાઓ 5 અને એના 3 અનુપ્રયોગો. હવે અમે 3 ટોપિક જે શીખી રહ્યા છે ખૂબ અગત્યના છે. આપણે જે સંતુલન અચળાંકના પરથી પ્રાક કથનની જે વાત કરી અનુપ્રયોગોમાં, તો પહેલું છે પ્રક્રિયાના પ્રમાણ માટે પ્રાક કથન. તમે પ્રક્રિયકો કે નિપજમાં કોનું કેટલું પ્રમાણ છે એ તમે સંતુલન અચળાંક ઉપરથી કહી શકશો. હા, એ કેવી રીતે થાય છે ને એની ખામી છે. સંતુલન અચળાંક આ કેવી રીતે આ મૂલ્ય આવ્યું એની ખામી છે, પરંતુ પ્રમાણ તમે એને કહી શકશો. હવે જનરલી સંતુલન અચળાંક આપણે કેવી રીતે લખીએ છીએ કે ભાઈ કે જે છે ઉપર કોની સાંદ્રતા લખીએ છીએ? નિપજોની. નીચે કોની લખીએ છીએ? પ્રક્રિયકોની. તો Kc બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એનો મતલબ એવો હતો કે Kc જે છે ને એ કોના સમપ્રમાણમાં થયું? તો કે છે નિપજોની સાંદ્રતાના સમપ્રમાણમાં.
અને કેસી વ્યસ્ત પ્રમાણ કોણ? તો કે પ્રક્રિયકોની સાંદ્રતા. સમજો વસ્તુ હવે. નિપજોની કેસીનું મૂલ્ય જો વધારે ને તો નિપજો વધારે, કારણ કે નિપજોની સાંદ્રતા વધારે તો કેસીનું મૂલ્ય વધારે, સમપ્રમાણમાં છે. એનાથી વિરુદ્ધ કેસીનું મૂલ્ય પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે કેસીનું મૂલ્ય જેટલું ઓછું એટલા પ્રક્રિયકો વધારે, આ જેટલું વધારે એટલા પ્રક્રિયકો ઓછા. ફરીથી સમપ્રમાણમાં કેસીનું મૂલ્ય વધારે તો નિપજ વધારે, આ ઓછું તો નિપજ ઓછી. આ વ્યસ્ત પ્રમાણમાં આ વધારે આ ઓછા, આ ઓછા આ વધારે. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે 3 ઉદાહરણ લઈને પછી શીખીએ છીએ. તો કેનું જે સાંખ્યાયિક મૂલ્ય જે છે એના ઉપરથી 3 પ્રકારના પ્રાકકથન કરી શકીએ આપણે એના મૂલ્ય ઉપરથી. બરાબર? જો હવે પહેલું કેનું મૂલ્ય છે એ યાદ રાખીશું આપણે. કેસીનું મૂલ્ય ગ્રેટર દેન 10⁻³ 10⁻³ કરતા જો કેસીનું મૂલ્ય વધારે હોય તો સીધી વસ્તુ છે, 10⁻³ કરતા વધારે હોય તો મૂલ્ય વધારે થયું કેસીનું તો નિપજ વધારે થઈ. મૂલ્ય વધારે થયું પ્રક્રિયક ઓછા થયા. તો એનો મતલબ એવો થયો કે નિપજનું પ્રમાણ ખૂબ મળે. અને પ્રક્રિયા જે છે જોવું હોય તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા જાય છે. ફરીથી કેસીનું મૂલ્ય 10⁻³ કરતા વધારે તો નિપજનું પ્રમાણ વધારે હશે, કારણ કે કેસીનું વધારે મૂલ્ય આવ્યું. પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા એટલે પ્રક્રિયકો બહુ જ ઓછા, મોટા ભાગની નિપજ. ક્લિયર? જે ઉદાહરણની લખેલા છે. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે જેનું મૂલ્ય 2.4 × 10⁻47, ઘણું બધું વધારે થાય. એનો મતલબ પ્રક્રિયક નહિવત હશે, મોટા ભાગે શું બની ગયું હશે? નિપજ બની ગઈ હશે. સંતુલનમાં તો હશે. જો 4 × 10⁻31, 5.4 × 10⁻18, તો આ બધા તમે મૂલ્યો જુઓ કેસીના, તો આ બધા કેવા થયા? 10⁻³ કરતા મોટા થયા. તો જ્યારે એનું મૂલ્ય આ રીતે આપેલું હોય એનો મતલબ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ જાય છે અને નિપજનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે. હવે કેસી <10⁻³ આના કરતાં ઓછું મૂલ્ય આવે છે, 10⁻³ કરતાં ઓછું મૂલ્ય આવે છે, તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયક વધારે અને નિપજનું પ્રમાણ ઓછું. એવું લખી દઈએ, નિપજનું પ્રમાણ ઘણું ઓછું. બરાબર? અને પ્રક્રિયક જે છે એ લગભગ શરૂઆતમાંથી હોય એવું કહી શકાય. એટલે કે પ્રક્રિયકો વધારે, નિપજનું પ્રમાણ ઓછું તો પ્રક્રિયકો પ્રમાણ વધારે. જોજો આનાથી વિરુદ્ધ છે. જેમ કે એનું મૂલ્ય જો કેસી = 4.1 × 10⁻48. આ ક્યારે આવે? નીચેનું મૂલ્ય વધારે હોય ઉપરનું ઓછું હોય ત્યારે. તો આ જો 4.8 × 10⁻31. તો જ્યારે કેના મૂલ્ય આવા આવે આના કરતાં ઓછા, 10⁻³ કરતાં ઓછા, ત્યારે નિપજનું પ્રમાણ નહિવત, ઘણું ઓછું. તમને એવું લાગે કે પ્રક્રિયા શરૂ જ નહીં થઈ અને પ્રક્રિયકોના પ્રમાણ ખૂબ વધારે. એટલે તમને એવું લાગે જ્યારે જુઓ ને ત્યારે પ્રક્રિયા સ્ટાર્ટ જ નહીં થઈ એવું લાગે. તો આના પણ ઉદાહરણ બુકમાં આપેલા છે. આ 3 ઉદાહરણ આપેલા છે. હું સમીકરણ મેં નથી લખ્યા, ખાલી કેના મૂલ્ય લખ્યા, કારણ કે આપણે એના ઉપર અત્યારે કોન્સન્ટ્રેશન કરીએ છીએ. હવે ત્રીજો ઓપ્શન કહો. ત્રીજો કેનું મૂલ્ય આની વચ્ચે આવે, 10⁻³ 10⁻+3 ની વચ્ચે આવે તો શું? તો અહીંયા પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયકો અને નિપજોનું તુલનાત્મક પ્રમાણ.
તુલનાત્મક પ્રમાણ એટલે સારું એવું પ્રમાણ છે બંનેનું. પ્રક્રિયક પણ સારા એવા જથ્થામાં છે, નિપજ પણ સારું એવું જથ્થામાં છે. ધારો કે Kc 57, તો 57 એ આ બેની વચ્ચે આવે તો પ્રક્રિયક નિપજનું સારું એવું પ્રમાણ હશે. Kc 4.64 × 10⁻³ એમાં પણ બંનેનું સારું એવું પ્રમાણ હશે, કારણ કે આ બંનેની વચ્ચે આવે છે. ફરીથી સંતુલન અચળાંક ઉપરથી તમે પ્રક્રિયાનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકો? તો પ્રક્રિયકો વધારે મળશે, નિપજ વધારે મળશે કે બંનેનું સારું એવું પ્રમાણ મળશે? તો આ 3 મૂલ્ય ઉપરથી તમે નક્કી કરી શકો. ક્લિયર? સ્વાધ્યાયની અંદર 7.32 તમારા માટે હોમવર્ક છે. 7.32માં તમે 3 પ્રકારના સમીકરણ આપેલા છે. તમારે એને પ્રાકકથન કરવાનું છે કે ભાઈ એનું નિપજ વધારે મળે છે, પ્રક્રિયક વધારે મળે છે કે બંનેનું સારું એવું પ્રમાણ છે. ઓકે, બીજા નંબરમાં જોઈએ પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન, એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં જશે એનું પ્રાકકથન પર તમે સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી કહી શકશો. જો જનરલી આપણે સમીકરણ આવું લખીએ છીએ A, B, C અને D. હવે આનું સંતુલન અચળાંકનું સૂત્ર તમે જાણો છો કે Kc બરાબર C⁻c B⁻D A⁻A અને B⁻B. આ ક્યારે લખીએ છીએ આપણે? સંતુલન અવસ્થાએ. સંતુલન અવસ્થાએ આ મૂલ્ય લખીએ છીએ આપણે. આવું સેમ મૂલ્ય સમજો, આવું સેમ મૂલ્ય હું લખું, કોઈ ફરક નહીં. જો સૂત્રમાં C, D, A અને B સેમ સૂત્ર, પરંતુ સંતુલન અવસ્થાની આ મેં કેવું સંતુલન અવસ્થાએ લખ્યું? આ કોઈ પણ તબક્કે એટલે કે કોઈ પણ સમયે. સમજો, બહુ નાનો ડિફરન્સ છે. સૂત્ર સેમ છે પણ આ સૂત્ર ક્યારે એનું મૂલ્ય જોજો સંતુલન અવસ્થાએ પહોંચ્યા પછી. પ્રક્રિયકો સ્ટાર્ટ થઈ ગયા, પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ, નિપજો બનવાની શરૂઆત થઈ ગયા, સાંદ્રતા અચળ થઈ ગઈ, બંને અચળ થઈ ગયા. હવે ગુણોત્તર લીધો ને, જે મૂલ્ય આવ્યું એ એનું Kc સંતુલન અચળાંક યાદ રાખજો. પરંતુ પ્રક્રિયા ધારો કે 3 કલાકે થતી હોય, સંતુલન અચળાંક 3 કલાકે મળતું હોય, સંતુલન 3 કલાકે શક્ય હોય, અને 5 મિનિટ પછી સાંદ્રતા જો, 10 મિનિટ પછી જો, અડધો કલાક પછી જો, 1 કલાક પછી જો, 2 કલાક પછી જો, 2.5 કલાક પછી જો, 3 કલાક પછી જો, 5 કલાક પછી જો, 7 કલાક પછી જો, તો આ બધા મૂલ્ય બદલાતા રહેવાના. એટલે કોઈ પણ તબક્કે, કોઈ પણ સમય જ્યારે આ મૂલ્ય હું લખું અને ગુણોત્તર લઉં તો એને પ્રક્રિયા ભાગફળ કહેવામાં આવે છે. સમજો, એને શું કહેવામાં આવે છે? પ્રક્રિયા ભાગફળ. આ શું છે? સંતુલન અચળાંક. આ Kc સંતુલન અચળાંક છે ને આ પ્રક્રિયા ભાગફળ Qc. ફરીથી આ પ્રક્રિયા ભાગફળ એટલે ભાગાકાર જ કરીએ છીએ આપણે, ગુણોત્તર લઈએ છીએ પ્રક્રિયાનો, પણ ક્યારે? કોઈ પણ તબક્કે, કોઈ પણ સમયે. એ બે વસ્તુ મળે, Kc ને Qc. હવે Kc ને Qc પરથી 3 વસ્તુ શક્ય છે કે ભાઈ Qc કરતા Kc મોટા હોય, Qc છે એ Kc કરતા મોટા હોય, અથવા તો એવું પણ બને Qc બરાબર Kc. આ વસ્તુ સમજવા જેવું છે. Qc કરતા Kc મોટા હોય ક્યારે? આ બે કિંમતો શોધી નાખીશું આપણે. એક ઉદાહરણ આનું લઈએ છીએ કે વધારે ક્લિયર થશે. જો Qc કરતા Kc ની કિંમત વધારે આવે
તો એનો મતલબ આ પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય છે. પુરોગામી દિશામાં જાય છે એટલે કઈ દિશામાં? ડાબીથી જમણી દિશામાં જાય છે. ડાબીથી જમણી દિશા એટલે નિપજો બનવાની પ્રક્રિયા થાય છે. જો QC KC કરતા મોટા હોય તો આ પ્રતિગામી દિશામાં જાય એટલે એને કહેવાય જમણેથી ડાબી દિશામાં જાય. જો બંને સરખા હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે, એક પણ દિશામાં જતી નથી, એટલે કે કુલ પ્રક્રિયા થશે નહીં. ફાસ્ટ સમજી લઈએ. જો KC ના મૂલ્ય ઉપરથી આ સમીકરણમાં KC નું સૂત્ર જે વાપરે છે ક્યારે? સંતુલન અવસ્થાએ પહોંચ્યા પછીની વાત છે. આ સંતુલન અવસ્થા પણ હોય, પહેલા પણ હોય, સંતુલન અવસ્થા પછી પણ હોય. તો આ મૂલ્યો સેમ જ, ગુણોત્તર લેવાનો. તો મૂલ્ય બદલાવાના છે. સંતુલને આની સાંદ્રતા અચળ થઈ જવાની, સંતુલન સિવાય આની સાંદ્રતા બદલાયા કરવાની. તો જે તે સાંદ્રતા અહીંયા લખવાની, ગુણોત્તર લેવાનો, QC નું મૂલ્ય મળે એને કહેવાય પ્રક્રિયા ભાગફળ. હવે આ બંનેને કમ્પેરિઝન કરવાના કે જો QC કરતા KC મોટા આવે એટલે આ મૂલ્ય કરતા આ મૂલ્ય વધારે આવે તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં જઈ રહી છે, હજુ ચાલુ છે, હજુ સંતુલન મળ્યું નથી. જો KC કરતા QC નું મૂલ્ય વધારે આવે તો સમજવાનું કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ રહી છે, હજુ સંતુલન મળ્યું નથી. પરંતુ QC = જો KC આવી જાય તો સમજવાનું કે આપણે જ્યારે આ લોકોની સાંદ્રતા લીધી ત્યારે ઓલરેડી પ્રક્રિયા સંતુલન અવસ્થા એ જ હતી, એટલે પ્રક્રિયા એકે દિશામાં આગળ જશે નહીં. જો ઉદાહરણ લઈએ આપણે, 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાઈ જાય આના. તો 700 કેલ્વિન તાપમાને KC નું મૂલ્ય 57 આપેલું છે. પ્રક્રિયા આપી છે H2I2 twice HI. ત્રણેયની સાંદ્રતા કોઈ સમય આપેલી છે, T એટલે કોઈ સમય XYZ. ભાઈ H2 ની સાંદ્રતા 0.10 છે, I2 ની છે 0.20, HI ની છે 0.40. તો પ્રાક કથન કરો કે આ પ્રક્રિયા સંતુલનમાં છે, પુરોગામી દિશામાં જાય છે કે પ્રતિગામી દિશામાં જાય છે. ક્લિયર? તો એના માટે મારે શું શોધવું પડશે? QC શોધવું પડશે. QC નું સૂત્ર મૂકીશ KC જેવું જ છે. શું મૂકીશું અહીંયા? HI² મૂકીશ, અહીંયા H2 મૂકીશ, અહીંયા હું I2 મૂકીશ. કિંમતો મૂકીશું. HI કેટલા છે? 0.40² મૂકીશ, અહીંયા મૂકીશું 0.10 અને અહીંયા મૂકીશું 0.20. તો આનું મૂલ્ય જે આવશે ને એ આવશે 8. સમજો. હવે મારી પાસે KC તો આપેલા છે, KC છે કેટલા? 57. QC કેટલા આવ્યા ભાઈ? 8. શું લાગે છે કોનું મૂલ્ય વધારે? તો કે જે KC છે એ કોના કરતાં વધારે? QC કરતાં વધારે. KC નું મૂલ્ય QC કરતાં વધારે એટલે કે KC નું મૂલ્ય QC કરતાં વધારે, એટલે આ કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં જશે. ક્લિયર? તો આ પ્રક્રિયા ભાગફળ તમારે શોધી નાખવાનું ત્યારે આવી સાંદ્રતા આપે ત્યારે. અને એ QC નું મૂલ્ય થયું કારણ કે આ એક્ઝેક્ટ હજુ 8 જ પહોંચેલું છે ગુણોત્તર. એ ગુણોત્તર જ્યાં સુધી 57 નહીં પહોંચે, હવે 57 એટલે વેલ્યુ વધારે, એનો મતલબ નિપજ તરફ બનશે. હજુ HI ઓછા બનેલા છે, HI વધારે બનશે ત્યારે આ ગુણોત્તર 57 સુધી પહોંચશે, એટલે કે પુરોગામી દિશામાં જઈ રહ્યું છે. ક્યાં સુધી જશે? જે વખતે સાંદ્રતાનો ગુણોત્તર 57 આવે ને ત્યાં સુધી પુરોગામી દિશામાં ખસ્યા કરશે, ફરી સંતુલન આવી જશે, એટલે સાંદ્રતા બદલાવા કરશે. આની ઓછી થશે, આની વધારે થશે. તો આ રીતે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરી શકાય છે. ફરીથી
કેસી ક્યુસીના સૂત્ર સેમ છે. કેસી એટલે સંતુલન અવસ્થાએ પહોંચ્યા પછીનું સૂત્ર છે, અને અહીંયા જે સાંદ્રતા લેવાની એ કોઈ પણ તબક્કે કોઈ પણ સમય લઈ શકો. ત્યારબાદ ક્યુસી કેસીની કમ્પેરિઝન કરવાની, આપણને આ 3 પરિણામ મળે. આ એક્ઝામ્પલ લીધેલો છે, એવો તમારે કોયડો 7.7 તમારે ગણવાનો છે હોમવર્કમાં. કોયડો 7.7 બરોબર. બીજા સ્વાધ્યાયની અંદર તમે જોજો કે પ્રાક કથન તમને કરવાનું હોય તો એવો પણ દાખલો તમે ગણી શકશો. ઓકે.